પહેલાં તો સૌથી પહેલો પ્રશ્ન કોંગ્રેસ છોડવાનું કારણ શું અને ભાજપ જોઈન કરવાનું કારણ શું? ચારક ટર્મથી ધારાસભ્ય કોંગ્રેસમાં રહેલો છું, પણ જ્યારે વિરોધ પક્ષમાં હોય અને વિરોધમાં રહેવાને કારણે હંમેશા વિરોધ કરી રાખવો, નકારાત્મક કામમાં જ્યારે વહી જાય છે ત્યારે મૂળભૂત પ્રજાના પ્રશ્નો બાજુમાં રહી જતા હોય છે. આ વાત જ્યારે ધ્યાને આવી ને પ્રજાના પ્રશ્નો હલ કરવા હોય, નકારાત્મક વલણમાંથી બહાર આવવું હોય તો સત્તાધારી પક્ષમાં આપણે હોય તો પ્રજાને વધારે ઉપયોગી થઈ શકીએ છીએ. તે ગણતરી કોંગ્રેસમાંથી મૂકીને ભાજપમાં આવેલો છું. કેટલા સમયથી આ પ્રશ્નો તમને જે સતાવી રહ્યા હતા? ઘણા વખતથી એમ. તો પણ અંદાજે જે તમે વાત કરી, મૂંઝવણની વાત કરી, એ કયા પ્રકારની મૂંઝવણ? ખોલીને તમે કદાચ નહોતા કહી શકતા એટલે પ્રદીપસિંહ જાડેજાએ વાત કરી. ના, એવું નથી. મૂંઝવણ એટલે મને કોઈ કોંગ્રેસમાં પ્રોબ્લેમ હતો એવું કંઈ હતું જ નહીં, એમાં કોઈ દુઃખઈ નહોતું. પણ મૂંઝવણી ટાઈપની કે પ્રજાના કામ કરવા માટે જ્યારે આપણે આવ્યા હોય ને પ્રજાના કામ સરળતાથી ક્યાંથી થઈ શકે તે વિચાર હેઠળ ફેરફાર કરેલો છે એમ. તો ક્યાં કોંગ્રેસમાં ક્યાં તમારો વાંધો પડ્યો? કામ જે નહોતા થતા ક્યાં અટકી પડ્યા હતા? જે પ્રશ્નો જ્યારે વિરોધ પક્ષ તરીકે બેઠેલા હોય તો હંમેશા સરકારના દરેક કામનો વિરોધ કરો, સરકારના દરેક કામનો વિરોધ કરો, તે વિરોધમાં એટલા મય થઈ જતા હતા જેને કારણે પ્રજાના કામ બાજુમાં રહી જતા હતા. અમારું કામ પ્રજાના કામ કરવાનું છે, પ્રજાનું સેવા કરવાનું છે, ને તે સેવા વધારે કરી શકીએ તો સત્તાધારી પક્ષમાં આપણે હોય તો. એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જ્યારે જતા હોય છે ત્યારે એક આશા અપેક્ષાઓ પણ હોય છે. ભાજપ પાર્ટી પાસે તમારી શું આશા અપેક્ષા? એક મંત્રી પદની પણ વાત ક્યાં ચર્ચા રહી છે? કોંગ્રેસમાં કોઈ દી આશા અપેક્ષા નહોતી. એટલા વર્ષોથી ત્યાં અમે હતા, અમારી પાસે કોઈ પાર્ટીના હોદ્દા નહોતા, એના સરકાર કોઈ દીમાં નહોતા ક્યાંય, એટલે અપેક્ષા કોઈ જાતની હતી જ નહીં. જ્યારે કોંગ્રેસમાં હતા કોંગ્રેસ પાર્ટી કે પ્રમાણે કરતા, ભાજપમાં છે ભાજપ પાર્ટી કે પ્રમાણે અમે કરશું. મંત્રી પદની વાત છે, મંત્રી પદ આપશે તો લેશો કે શું કરશો? કોઈ જાતની શરત મૂકેલી નથી, કોઈ જાતની વાત થઈ નથી. અત્યારે ફક્ત ભાજપમાં પ્રવેશ કરેલો છે, ભાજપ પાર્ટી જે કહે તે પ્રમાણે મને કરવાનું આવશે. મંત્રી પદ આપશે તો લેશો? એ તો પાર્ટી નક્કી કરે પછીની વાત છે ને. એમાં તો આ બધું જે માહોલ ચાલે છે, એક અલ્પેશ ઠાકોરની પણ વાત જે છે ભાજપમાં જોડાવાની, એ સમય દરમિયાન આપ જોડાયો છો. આ આખો મામલો, આખી જે અટકળો એ શું? એ માનું છું તમને અલ્પેશભાઈને પ્રશ્ન પૂછે મારા કરતા. પણ ક્યાંક નારાજગી એમને પણ વ્યક્ત કરી હતી, તમે પણ ક્યાંક નારાજ હશો? ના, મેં નારાજગી મારી કોઈ વ્યક્ત નથી કરી, ન નારાજગી કોઈ હતી જેના કારણે વ્યક્ત કરવાની વાત નહોતી આવતી. એક તમે ભાજપ વિરોધી ક્યાંક બોલતા હતા, એટલે કે શરૂઆતમાં જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એક ક્યાંક મુખ્ય પ્રધાનની વાત હોય કે વડાપ્રધાનની વાત હોય એમના વિશે પણ બોલતા હતા અને હવે ભાજપમાં જોડાયા છો. આપણે જે જગ્યામાં પાર્ટીમાં બેઠા હોય એને સામેની પાર્ટીના વિરોધમાં બોલવાનું આવીને ઊભું રહેતું હોય છે, જેને કોંગ્રેસ હોવાના કારણે ભાજપનો વિરોધ બોલતા હતા અમે. તો હવે આગળનો એજન્ડા શું આપણો? હવે પ્રજાની સેવા કરવા માટે અહીંયા આવેલા છે, પ્રજાની સેવા કરી રાખશું અમે. એટલે કે મુદ્દે અહીંયા સેવાની વાત જે છે, કોંગ્રેસમાં ક્યાંક તેમને મૂંઝવણ સતાવતી હતી, તે મૂંઝવણમાંથી બહાર નીકળવા માટે હવે તેઓ ભાજપમાં જોડાયા છે. હવે એક સવાલ એ છે કે ભાજપમાંથી તેમને કયા પ્રકારનું પદ અથવા તો જે સોંપવામાં આવે છે અને આગળ શું જે છે જવાહર ચાવડા તેઓની પોતાની રણનીતિ સાથે આગળ વધે છે. કેમેરામેન દીપક સેન સાથે દર્શક રાવલ, TV9.